તો હવે આપણે ત્રુટીઓનું સંયોજન શીખીશું. ત્રુટીઓનું સંયોજન. જ્યારે આપણે કોઈ ભૌતિક રાશિના માપન કરતા હોઈએ ત્યારે જે આપણે હમણાં ત્રુટીઓ જોઈ, તો આપેલા ભૌતિક રાશિના માપનમાં આપણને ત્રુટી મળે, તો એ ત્રુટી સમગ્ર પરિણામમાં આપણે દર્શાવવી પડે. જેમ કે મારે કોઈ પદાર્થની ઘનતા શોધવી છે, તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો એના દળના મૂલ્યમાં પણ ત્રુટી હશે અને એના પરિમાણ એટલે કે કદમાં પણ ત્રુટી મળી શકે. અર્થાત દળ ભાગ્યા કદ કરો તો ઘનતામાં પણ શું મળે? તમને ત્રુટી મળે. તો આવી રીતે ત્રુટીઓનું સંયોજનમાં પણ તમને પરિણામી ત્રુટી જોવા મળે. સરવાળો બાદબાકી કરો ત્યારે પણ, ગુણાકાર ભાગાકાર કરો ત્યારે પણ, અને ઘાતાંક હોય તો એને લીધે પણ ત્રુટી શું થાય? ઉદ્ભવે. તો એ એરર્સ કોમ્બિનેશન ત્રુટીઓના સંયોજનની આપણે વાત કરીશું. 3 રીતના સંયોજનોની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ એના સરવાળા બાદબાકીમાં જોવા મળતી આપણે ત્રુટીનો અભ્યાસ કરીશું. તો ત્રુટીઓનું સંયોજન એમાં પહેલું છે સરવાળા કે બાદબાકી માં ઉદ્ભવતી ત્રુટી. સરવાળા કે બાદબાકીમાં ઉદ્ભવતી ત્રુટીનો અભ્યાસ કરીશું. ખાસ ધ્યાન રાખજો, જે આપણે અત્યારે વાત કરીએ છીએ ત્રુટીઓના સંયોજનની વાત કરીએ છીએ. એના જે વાસ્તવિક મૂલ્યો છે એ નહીં, વાસ્તવિક મૂલ્યો તો આપણે જે શીખેલા છે એ જ રીતે કામ કરીશું, પણ ત્રુટીઓ સાથે કેવી રીતે કામ કરવું એ ત્રુટીઓના સંયોજનની વાત કરીએ છીએ. એટલે ત્રુટીઓનો સરવાળો, ત્રુટીઓની બાદબાકી, એની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. તો ત્રુટીઓના સરવાળા કે બાદબાકી. ધારો કે મારી પાસે 2 ભૌતિક રાશિઓ છે જેનું મારે માપન કરવું છે. તો ધારો કે 2 ભૌતિક રાશિઓ આપણે લઈ લઈએ. ધારો કે 2 ભૌતિક રાશિઓ કેપિટલ એ અને કેપિટલ બી. હમણાં જેમ આપણે સ્મોલ એ ધારી હતી એવી 2 ભૌતિક રાશિ મેં ધાર લીધી. ધારો કે 2 ભૌતિક રાશિઓ એ અને બી નું માપન કરવું છે. તો આપણે આ 2 નું માપન કરવું છે. તો એનું પ્રાયોગિક મૂલ્ય, બી નું પ્રાયોગિક મૂલ્ય, એ અને બી ના માપનને આપણે જ્યારે કરીએ ત્યારે હમણાં દર્શાવ્યું તેમ એને નિરપેક્ષ ત્રુટી સાથે દર્શાવવું પડે. તો કોઈ પણ રાશિના માપનને હંમેશા નિરપેક્ષ ત્રુટી સાથે આપણે દર્શાવી શકીએ. તો સૌપ્રથમ એનું ધારો કે પ્રાયોગિક મૂલ્ય, એનું પ્રાયોગિક મૂલ્ય ઇટ ઇઝ ઇક્વલ ટુ, કેવી રીતે લખાય? તો આપેલ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય ધારો કે એ છે, પ્લસ ઓર માઇનસ એની નિરપેક્ષ ત્રુટી, ધેટ ઇઝ ડેલ્ટા એ. મને સીધું આપ્યું હોય તો હું સીધું મૂલ્ય લખું. આપણે આગળ સરેરાશની વાત કરી. તો ધારો કે એનું પ્રાયોગિક મૂલ્ય શું છે? તો કે એનું સાચું મૂલ્ય એ છે અને એનું નિરપેક્ષ મૂલ્ય ડેલ્ટા એ છે. તો કોઈ પણ રાશિને કેવી રીતે લખાય? એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ વડે. એ જ રીતે મારી પાસે બીજી ભૌતિક રાશિ છે બી. તો બી નું પ્રાયોગિક મૂલ્ય બરાબર શું લખાય? તો કે એનું સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ એનું નિરપેક્ષ મૂલ્ય. તો આટલું શીખી જવાનું. કોઈ પણ રાશિનું પ્રાયોગિક મૂલ્ય હંમેશા એના નિરપેક્ષ મૂલ્ય સહિત દર્શાવાય. તો અમે દર્શાવી દીધું. તો ફરી કહું છું, આ એના સાચા મૂલ્યો છે, આ એના નિરપેક્ષ મૂલ્યો છે, એટલે કે ત્રુટી દર્શાવે. આની વાત આપણે ખાસ કરવાની છે. આ તો આપણે જે રીતે કરીએ છીએ એ જ રીતે એની બાબત સમજવાની છે. તો સાચું અને નિરપેક્ષ મૂલ્ય, આ રીતે કોઈ પણ રાશિનું પ્રાયોગિક મૂલ્ય આપણે દર્શાવી શકીએ. તો અહીં કહ્યું તેમ જ્યાં ડેલ્ટા એ
અને ડેલ્ટા બી એ શું છે? રાશિના નિરપેક્ષ ત્રુટિના મૂલ્યો દર્શાવે. તો એ રાશિના નિરપેક્ષ ત્રુટિના મૂલ્યો દર્શાવે. તો એની નિરપેક્ષ ત્રુટિઓ છે એ આપણે અહીં દર્શાવી. હવે મારે આ બે ભૌતિક રાશિઓનો શું કરવો છે? માન લો કે સરવાળો કરવો છે પહેલો. તો આ બે ભૌતિક રાશિઓનો મારે સરવાળો કરવો હોય તો મારે ત્રુટિઓના સરવાળા બાદબાકી કરવા પડે. આ બે રાશિને હું ઉમેરું. આપણે આ પણ જોયું હતું. કોનો સરવાળો કે બાદબાકી થાય? એવી જ ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી કરી શકાય કે જેના પરિમાણ સમાન હોય. વેગ સાથે વેગ જ ઉમેરાય કે બાદ થાય, બળ સાથે બળ જ ઉમેરાય કે બાદ થાય. બળ સાથે કદ ઉમેરાય કે બાદ થઈ શકે નહીં. એટલે બંનેના પરિમાણ સમાન જ હોવાના એવું આપણે સ્વીકારીએ છીએ. તો એ અને બી નું મારે માપન કરવું છે તો મને એનું પરિણામ કંઈક મળે. તો એ પરિણામને આપણે ધારી લઈએ. ધારો કે એ અને બી નો સરવાળો ઝેડ મળે છે. મારે એનો સરવાળો કરવો છે. સરવાળો કેટલો છે? ઝેડ. હું ઝેડ દર્શાવી દઉં. જો therefore z is what? a plus b. z શું છે? a plus b. આ બેનો પરિણામ મને z મળે છે. તો z માં પણ મને ત્રુટિ મળી શકે. તો z બરાબર શું લખાય? that means z એટલે z plus or minus delta z. એનું પ્રાયોગિક મૂલ્ય આ થયું. a નું કેટલું છે? તો કે a plus or minus delta a પ્લસ બી નું શું? તો કે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. Therefore z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ, આખો કૌંસ છોડી નાખીએ તો આમ લખાય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. પ્લસ જ છે તો પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ઇટ ઇઝ ઇક્વલ ટુ, આને ગોઠવીએ તો a ની સાથે હું b લઈ લઉં તો a પ્લસ બી થાય. આ ઓરિજિનલ મૂલ્યો છે તેનો સરવાળો જ થાય. અને આ બે લઈએ તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. નાઉ ધીસ ઇઝ ઇક્વલ ટુ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. પરંતુ a પ્લસ બી બરાબર શું છે? z. એ તો ઓરિજિનલ મૂલ્ય છે જ. પરંતુ a plus b બરાબર z. Therefore z plus or minus delta z is equal to, આની જગ્યાએ હું z મૂકી દઉં, z plus or minus delta a plus or minus delta b. Now this z gets cancelled. એવું સમાન છે. અર્થાત plus or minus delta z બરાબર plus or minus delta a plus or minus delta b. અહીં મને 4 કોમ્બિનેશન મળે. આ જે ત્રુટિ મળી નિરપેક્ષ ત્રુટિ, હંમેશા યાદ રાખો કોઈ પણ ત્રુટિ આપણે શોધીએ તો મેક્સિમમ હોવી જોઈએ, કારણ કે પછી એના પછી કોઈ આપણી અંદર ત્રુટિ રહી જાય નહીં. તો ત્રુટિ હંમેશા મેક્સિમમ શોધી કાઢવાની, પછી એનાથી બિયોન્ડ ના આવે, એનાથી ઓછી આવી શકે. તો આમાં મેક્સિમમ ત્રુટિ કેટલી થાય? જ્યારે હું પ્લસ લઉં ત્યારે. તો પ્લસ પ્લસ મેક્સિમમ, માઇનસ માઇનસ સરવાળો થાય પણ માઇનસ મળે એટલે એકદમ મિનિમમ થઈ. 1 પ્લસ બીજું માઇનસ તો પણ ઘટે. એટલે કે આનું મહત્તમ મૂલ્ય જ્યારે ત્રુટિનો સરવાળો કરો તો જ મળે. એટલે મારે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધવી છે. તો ઝેડમાં ઉદ્ભવતી મહત્તમ એવી નિરપેક્ષ ત્રુટિ કઈ? તો 4 કોમ્બિનેશન મેં કયા? પ્લસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, માઇનસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી, પ્લસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી, માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. તો આમાં સૌથી વધારે મૂલ્ય શામાં મળશે? તો કે પ્લસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી માં. બાકીના 3 માં એનાથી કેવું મૂલ્ય મળે? ઓછું. તો ઝેડમાં ઉદ્ભવતી મહત્તમ પ્લસ કેટલી મળે? તો કે આ બંનેના સરવાળા જેટલી મળે.
તો નીચે લખી શકીએ, તો આને આપણે દર્શાવીએ આમ, ઝેડમાં ઉદ્ભવતી કેવી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, ઝેડમાં ઉદ્ભવતી શક્ય, જેની શક્યતા છે, તો ઝેડમાં ઉદ્ભવતી શક્ય મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, યાદ રાખજો મહત્તમ જ શોધવાની, મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, આ બહુ મહત્વનું, નિરપેક્ષ ત્રુટિ નહીં, મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી મળે, તો કે ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. જો બંને નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો કરો તો જ મને ઝેડમાં મહત્તમ ત્રુટિ પ્રાપ્ત થઈ શકે. તો આ તમને મહત્તમ ત્રુટિ મળી શકે. તો ઝેડમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી, કે બંને રાશિઓની દરેક જે છે સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓ જે છે એના સરવાળા જેટલી. એટલે કે જ્યારે બાદબાકી માટે પણ આ જ લાગુ પડે. જો હું બાદબાકી કરું, જોઈ લો, તો અહીંયા આગળ આપણે સરવાળાની વાત કરી, એ જ રીતે હું બાદબાકીની વાત કરું, એમાં જ ફરી સમજવાનું. ધારો કે ઝેડ બરાબર છે પ્લસ ઓર માઇનસ, માન લો બાદબાકી કરું, એ માઇનસ બી, બાદબાકી કરવી, પ્રાયોગિક મૂલ્ય તો એ જ રહેશે, પ્રાયોગિક મૂલ્ય છે, પ્રાયોગિક મૂલ્ય સરખા રહે, અહીં શું આવશે વચ્ચે માઇનસ, તો અહીં થશે પ્લસ ઓર માઇનસ, એટલે આપણે માઇનસની વાત કરીએ છીએ અત્યારે, તો આને બદલે થશે માઇનસ. હવે અહીં માઇનસ કરો તો બી કેવો થશે માઇનસ, તો અહીં માઇનસ. હવે આ માઇનસ અંદર જાય તો આ માઇનસ પ્લસ થાય, તો રહેવાનો તો પ્લસ માઇનસ છે, એકવાર માઇનસ થશે એકવાર પ્લસ થશે. ઓકે, તો અહીં હું નિશાની બદલી શકું, દેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્લસ, તો એકવાર માઇનસ થશે એકવાર પ્લસ થશે, તો આમાં કોઈ ફરક પડતો નથી. એટલે તમે આ રાખો કે એનું એ જ રાખો, તો પ્લસ ઓર માઇનસ થાય. ફરી વાર, નાઉ વોટ ઇઝ એ માઇનસ બી, દેટ ઇઝ ઇક્વલ ટુ ઝેડ, તો એના બદલે હું ઝેડ મૂકી દઈશ, તો એ માઇનસ બી બરાબર ઝેડ, ગેટ્સ કેન્સલ. આ તો એનું એ જ આવ્યું. તો ફરી ત્રુટિ કેટલી થાય, આટલી ને આટલી. કોઈ ભૌતિક રાશિઓનો સરવાળો કરો કે બાદબાકી કરો, ત્રુટિનો તો સરવાળો જ થાય. બહુ યાદ રાખવાનું છે ખાસ. જે તમારી મૂળ રાશિઓ હતી એનો સરવાળો તો સરવાળો, બાદબાકી તો બાદબાકી. એ નિયમમાં આપણે ફેર નથી કરતા, જે આપણે કરતા હતા તે ફેર ક્યાં થયો, ત્રુટિઓમાં. સરવાળા કે બાદબાકીની ત્રુટિમાં હંમેશા મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ બંને સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી જ હોય, બાદબાકી હોય તો પણ ત્રુટિનો તો સરવાળો જ થાય, ભૂલવાનું નહીં. તો નિયમ મને મળે, તો ત્રુટિઓના સરવાળા બાદબાકીનો મને નિયમ મળે કે જ્યારે બે ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી કરવામાં આવે, જ્યારે બે ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી કરવામાં આવે, કોના, એની ત્રુટિની વાત કરીએ છીએ, તો એના સરવાળા કે બાદબાકી કરવામાં આવે ત્યારે તેના અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, તેના અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ તે દરેક ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિઓ ના સરવાળા બરાબર હોય છે. આ એનો નિયમ થયો. કોનો, ત્રુટિઓના સરવાળા બાદબાકીનો નિયમ. તો આપણે નિયમ લખી દઈએ. નિયમ શું કહે છે, જ્યારે બે ભૌતિક રાશિઓની ત્રુટિઓના સરવાળા કે બાદબાકી કરવામાં આવે ત્યારે તેના અંતિમ પરિણામમાં
એના અંતિમ પરિણામમાં ઉદ્ભવતી શક્ય મહત્તમ ત્રુટિ તે બંને ભૌતિક મહત્તમ શક્ય મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શક્ય મહત્તમ નિરપેક્ષ ત્રુટિ તે બંને રાશિઓની સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા બરાબર હોય છે. ત્રુટિનો સરવાળો કરો કે ત્રુટિની બાદબાકી કરો, અંતિમ પરિણામ તો એની ત્રુટિના સરવાળા જેટલું જ થાય. મહત્તમ ત્રુટિ તમને સરવાળા જેટલી જ મળે, ભૂલવાનું નહીં. આ તમે ભૂલી ના શકો. રાઈટ? તો હવે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ કોની? બીજા ફેક્ટરની, ગુણાકાર કે ભાગાકાર. ત્રુટિઓના ગુણાકાર કે ભાગાકાર માં ઉદ્ભવતી ત્રુટિ. તો એમાં પણ પહેલું સ્વીકારી લઈશું કે ધારો કે બે ભૌતિક રાશિઓ એને બી નું માપન કરવું છે. એનું પ્રાયોગિક મૂલ્ય મને આપી દીધું છે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. બી નું પ્રાયોગિક મૂલ્ય આપણને મળ્યું છે b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. જ્યાં ડેલ્ટા એ અને ડેલ્ટા બી શું છે? એ રાશિઓના નિરપેક્ષ ત્રુટિના મૂલ્યો દર્શાવે. હવે આપણે શું કરવું છે? ધારો કે a અને b નો શું કરવો છે? ગુણાકાર કે ભાગાકાર. તો ગુણાકાર કે ભાગાકાર કરીશું. ધારો કે a અને b નો ગુણાકાર કે ભાગાકાર z મળે. ધારો કે z મળે. તો હવે આપણે એની વાત કરીએ. તો ગુણાકારની રીતે આપણે એને દર્શાવીશું અને ભાગાકાર માટેનો સ્વીકાર કરીશું. તો એનો નિયમ તારવીએ કે ગુણાકાર ને ભાગાકાર ત્રુટિઓના કરતા અંતિમ પરિણામ આપણને શું પ્રાપ્ત થાય, એનું અંતિમ પરિણામ આપણે શોધીએ. ધારો કે a અને b નો ગુણાકાર z મળે છે, અર્થાત z ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b. z બરાબર ab. z માં ઉદ્ભવતી ત્રુટિ છે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. આ એનું પ્રાયોગિક મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ, ચાલો એનું પ્રાયોગિક મૂલ્ય શું છે? a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો ગુણાકાર કિંમત જ મૂકવાની. ચાલો કૌંસ છોડવાનો છે. બે અહીં પદ, બે અહીં પદ, કુલ કેટલા મળે? ગુણાકારમાં 4 પદ મળશે. જોઈ લો, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ a નો b સાથે ગુણાકાર, ધેટ ઇઝ ab, પ્લસ ઓર માઇનસ a નો ડેલ્ટા b સાથે ગુણાકાર, તો a ઇન્ટુ ડેલ્ટા b, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a નો b સાથે ગુણાકાર, તો b ડેલ્ટા a, અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a નો ડેલ્ટા b સાથે ગુણાકાર, ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b. આ જે મૂલ્યો છે નિરપેક્ષ છે. નિરપેક્ષ મૂલ્યો હંમેશા સાચા કે સરેરાશ મૂલ્યથી કેવા હોય? ખૂબ જ નાના હોય, બહુ મોટા ના હોય. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ. તો 4 પદ મળી ગયા. પરંતુ now what is ab? that is z. પરંતુ અથવા ચાલો એને ab જ રાખીએ. હવે મારે અહીં આગળ કામ કરવું છે. જ્યારે ગુણાકાર ભાગાકાર આવે ત્યારે એને આપણે આ રીતે કરીશું. આ જે પદ છે એને હું z વડે ડિવાઈડ કરીશ અને જમણી બાજુનું પદ છે એને b વડે ડિવાઈડ કરીશ. કેમ?
તો આ બાજુ ઝેડ છે ને આ બાજુ એ બી છે તો એના વડે ડિવાઈડ કરી, કારણ કે આ એ જ આ છે, આ 5 હોય તો આ 5 જ છે તો બંને બાજુ 5 વડે ડિવાઈડ કરીએ છીએ એવું કહી શકાય. તો અહીંયા આગળ શું લખીશું? સમીકરણની ડાબી બાજુ ને ઝેડ વડે તથા જમણી બાજુને એ બી વડે ભાગતા કોઈ ફરક નહીં પડે, કારણ કે ઝેડ એ જે બી છે તો આને ઝેડ વડે ડિવાઈડ કરો, આને આખાને એ બી વડે ડિવાઈડ કરો. તો આમ લખાય ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ હોલ ડિવાઇડેડ બાય ઝેડ. ધીસ ઇઝ ઇક્વલ ટુ, દરેક પદને હું એ બી વડે ડિવાઈડ કરીશ તો એ બી અપન એ બી પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બી અપન એ બી પ્લસ ઓર માઇનસ બી ઇન્ટુ ડેલ્ટા એ અપન એ બી અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી અપન એ બી. તો બધાને એ બી વડે મેં ડિવાઈડ કર્યા. ઓકે, નાઉ હિયર અહીં બે ભાગ પાડે ઝેડ અપન ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપન ઝેડ, અને આના વડે ડિવાઈડ થાય પ્લસ ઓર માઇનસ, અને આના વડે ડિવાઈડ કર્યા. નાઉ હિયર this AB gets cancelled, this is equal to 1 plus or minus, અહીં ચેક કરી શકો. now A gets cancelled, B ને નહીં ઉડાડવાનો, આખું છે ડેલ્ટા બી નિરપેક્ષ મૂલ્ય અને એનું સાચું મૂલ્ય છે તો નિરપેક્ષ ભાગ્યા સાચું મૂલ્ય છે એટલે એને નહીં ઉડાડવાનું. એવી રીતે ડેલ્ટા બી અપન બી. સેમ વે અહીં આગળ D gets cancelled તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપન એ અને પ્લસ ઓર માઇનસ હું આને આમ લખી શકું ડેલ્ટા એ અપન એ લખાય, ડેલ્ટા બી અપન બી લખાય. એનું એ જ છે, ખાલી ગોઠવણ બદલી, આની જોડે લીધો ને આની જોડે લીધો છે તો એનું એ જ પદ. નાઉ ધીસ ઝેડ ઓલ્સો ગેટ્સ કેન્સલ, ધીસ ઇઝ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપન ઝેડ ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇઝ 1 પ્લસ ઓર માઇનસ, આને પહેલું લખી દઉં દેટ ઇઝ ડેલ્ટા એ અપન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપન બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપન એ ઇન્ટુ ડેલ્ટા બી અપન બી. નાઉ ધીસ 1 ગેટ્સ કેન્સલ, બે બાજુ 1 છે એટલે ગેટ્સ કેન્સલ. તો અહીં મને આવું પદ મળે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપન ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપન બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપન એ ઇન્ટુ ડેલ્ટા બી અપન. હવે જોજો, નાની કિંમતને મોટી કિંમત વડે ભાગો તો નાની કિંમત મળે, નાની કિંમતને મોટી કિંમત વડે ભાગો તો નાની કિંમત મળે. ફરી કહું છું, નિરપેક્ષ મૂલ્ય સાચા મૂલ્ય કરતા નાનું જ હોય, નાનાને મોટા વડે ભાગો તો કિંમત નાની મળે. 1/100 કરો તો 100મો ભાગ થઈ ગયો, અને આ નાની કિંમતને બીજી નાની કિંમત સાથે ગુણો તો એનાથી પણ નાની થાય. તો ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ જ્યારે આવી કોઈ નાની કિંમતો મળે તો એને તમે ઉમેરો કે બાદ કરો કોઈ ફરક પડે નહીં. 10,000 રૂપિયામાંથી 1 રૂપિયો કાઢી નાખું કોઈ ફરક નહીં પડે તો 9,999 રૂપિયા ના કહેવાય, 10,000 જ કહેવાય, કારણ કે એનો કોઈ મોટો તફાવત પડતો નથી. તો ફિઝિક્સની ભાષામાં આવી કિંમતોને અવગણતા આપણે એને એમનેમ દૂર કરી શકીએ. તો આવી કિંમતોને આપણે શું કરીશું? અવગણીશું. તો અહીં ડેલ્ટા એ અપન એ ઇન્ટુ ડેલ્ટા બી અપન બી બરાબર 0 લેતા. કેમ એવું કર્યું? નાની કિંમત ગુણ્યા નાની કિંમત તો અતિ નાની કિંમત that tends to 0, તો આપણે એને અવગણીશું. અર્થાત આપેલ પદ, આખું જે પદ છે આપેલ પદ અવગણતા એને આપણે નિગ્લેક્ટ કરીશું. તો આપણા રિઝલ્ટમાં કોઈ મોટો ફેર નહીં પડે. દેટ ઇઝ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપન ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપન બી. હવે તમે આને ઓળખો છો, નિરપેક્ષ અપન સાચું એટલે સાપેક્ષ ત્રુટી, તો અહીં સાપેક્ષ ત્રુટી મળે છે. સરવાળા બાદ બાકીમાં નિરપેક્ષ આવતી હતી, આમાં સાપેક્ષ આવે છે. તો ગુણાકાર ભાગાકાર કરો તો ત્રુટી નહીં, કઈ ત્રુટી?
સાપેક્ષ ત્રુટીની વાત કરવી પડે અને મારે મહત્તમ જોઈતી હોય તો પ્લસ લેવું પડે. તો મહત્તમ સાપેક્ષ ત્રુટી, મહત્તમ આંશિક ત્રુટી કેટલી? તો આમ મહત્તમ, આપણે મેક્સિમમની જ વાત કરીશું ત્રુટીમાં, મહત્તમ સાપેક્ષ ત્રુટી ઉદ્ભવી શકતી મહત્તમમાં મહત્તમ, એનાથી વધારે ના ઉદ્ભવે. કેટલી? તો કે ડેલ્ટા ઝેડ અપન ઝેડ પ્લસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ અપન એ પ્લસ ડેલ્ટા બી અપન બી. તો જ્યારે ગુણાકાર ભાગાકાર આવે ત્યારે સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો તમારે કરવો પડે. અસાપેક્ષ ત્રુટીનો સરવાળો કરવો પડે તો એ આપણું અંતિમ પરિણામ પ્રાપ્ત થાય. તો એનો નિયમ આપણે લખી શકીએ. તો ગુણાકાર કે ભાગાકારમાં કઈ ત્રુટી મળે તો એનો આપણે નિયમ લખી દઈએ. તો અહીં આમ લખી શકાય કે જે ભાગાકાર માટે પણ સાચું છે. તો આ જ સૂત્ર શું છે? ભાગાકાર માટે પણ સાચું છે. આપણે સ્વીકારી લેવાનું છે, મેળવવાનું નથી. ભાગાકાર માટે ગુણાકારમાં આ મળે એ જ રીતે ભાગાકારમાં પણ આ જ મળે. તો આપણે એનો નિયમ લખી દઈએ. તો ગુણાકાર કે ભાગાકારમાં મળતી અંતિમ સાપેક્ષ ત્રુટી કેટલી હોય? તો કે આપેલી ત્રુટીઓ જે છે આપમાં જે ગુણકો છે એ ગુણકોની સાપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી હોય છે. તો એનો નિયમ ગુણાકાર કે ભાગાકારમાં શું નિયમ થાય છે? જ્યારે બે ભૌતિક રાશિઓ નો ગુણાકાર, બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે તેના અંતિમ પરિણામ માં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટી, ત્યારે તેના અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટી કોના જેટલી હોય? તો અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટી એ જે ગુણકો છે એ ને બી, ગુણકોની સાપેક્ષ ત્રુટી, એની જે સાપેક્ષ ત્રુટી છે ડેલ્ટા એ અપન એ, ડેલ્ટા બી અપન બી, સાપેક્ષ ત્રુટી ગુણકોની સાપેક્ષ ત્રુટી ઓના સરવાળા જેટલી થાય છે. ત્રુટીનો તો સરવાળો જ આવ્યો, પણ અહીં કઈ ત્રુટીનો સરવાળો? સાપેક્ષ ત્રુટીનો. બસ એ ડિફરન્સ છે. ગુણાકાર ને ભાગાકારમાં સાપેક્ષ ત્રુટીનો સરવાળો, સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટીનો સરવાળો કરવો પડે. તો આ એનો નિયમ થયો. તો જ્યારે ગુણાકાર ભાગાકારની ત્રુટીનો ઉલ્લેખ આવે ત્યારે તમારે આ નિયમને અનુસરવાનું, સાપેક્ષ ત્રુટીઓનો તમારે સરવાળો કરવો પડે પરિણામ અંતિમ મેળવવું હોય ત્યારે. તો એનો બીજો નિયમ થયો. તો ત્રુટીઓના સંયોજનમાં પહેલું સરવાળા બાદબાકીનું સંયોજન, બીજું ગુણાકાર ભાગાકાર, ત્રીજું તમારી પાસે છે ઘાતાંકની વાત. ઘાતાંક આવતો હોય તો શું કરવું? તો એ ત્રીજાની વાત કરી દઈએ આપણે. નંબર 3. તો ઘાતાંક ધરાવતી
ભૌતિક રાશિઓ ના માપનમાં ત્રુટી જો ઘાતાંક ધરાવતી હોય તો એમાં કઈ ત્રુટી ઉદ્ભવે, તો એ કેવી રીતે મેળવાય? તો ઘાતાંક માટેની વાત ઈઝી છે, ઘાતાંક શોધવું. ઉદાહરણ લઈને આપણે વાત કરીશું. ધારો કે એકદમ સિમ્પલ ઉદાહરણ, જો ધારો કે z બરાબર a સ્ક્વેર, કોઈ ભૌતિક રાશિ છે એનો ઘાતાંક છે, કેટલો છે? સ્ક્વેર. z બરાબર a સ્ક્વેર. હું આને આવી રીતે લખી શકું, z બરાબર a ઇન્ટુ a. z બરાબર a ઇન્ટુ a. શું દેખાય તમને? શું ખ્યાલ આવ્યો? તો ઘાતાંક બીજું કશું નથી, ગુણાકાર થઈ ગયો. ગુણાકારમાં તો આપણે નિયમ શોધી કાઢ્યો, ફરી જવાની જરૂર નથી. તો ઝેડમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી એ ગુણકોની સાપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી હોય. તો ગુણક આ છે અને બીજો આ છે, તો એ બંનેની સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી હોય. ધેટ્સ ઓલ. તો ઘાતાંક બીજું કશું નથી દર્શાવતો, ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ મલ્ટિપ્લિકેશન. તો આમાં હું લખી શકું, આમ અહીં ગુણાકાર ના નિયમનો ઉપયોગ કરતા. તો સીધો એ જ નિયમ કરવાનો છે. એટલે અર્થાત ગુણાકાર ભાગાકાર ઘાતાંક સરખું થયું, પણ અહીં આપણે એને જનરલાઇઝ કરીશું. z બરાબર એ આપણને, તો હું લખી શકું કે ઝેડમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી, ગુણાકાર આવે એટલે સાપેક્ષ જ આવે. કેવી રીતે લખાય ઝેડમાં? તો કે ડેલ્ટા ઝેડ અપન ઝેડ બરાબર એમાં શું લખાય? તો કે ડેલ્ટા એ અપન એ વત્તા શું લખાય? એમાં કેટલી? ફરી ડેલ્ટા એ અપન એ. આ રૂલ્સનો ઉપયોગ કરો, બી ને બદલે એ છે. દેટ મીન્સ ડેલ્ટા ઝેડ અપન ઝેડ બરાબર શું? કેટલી વખત? 1 અને 2, 2 ટાઈમ્સ ડેલ્ટા એ અપન એ. હવે અહીંથી તમે જનરલાઇઝ કરી શકો. આ 2 આવ્યા, અહીં 2 હતા. એનો અર્થ કે ઘાતાંકની ત્રુટીમાં શું થાય? એનો જેટલો ઘાતાંક હોય એટલા ઘાતાંક ગણી સાપેક્ષ ત્રુટી થાય. ધેટ્સ ઓલ. તો ઘાતાંકમાં એના ઘાતાંક ગણી સાપેક્ષ ત્રુટી તમને એના અંતિમ પરિણામમાં જોવા મળે. તો આને હું વ્યાપક કરી દઉં. વ્યાપક રીતે ધારો કે મને z આપ્યું, તો z બરાબર a રેઝ ટુ n. માન લો કે એની ઘાત કેટલી છે? n ઘાત છે. તો z બરાબર a રેઝ ટુ n. તો z બરાબર a રેઝ ટુ n માં તમે શું લખી શકો? n ઘણી થાય તો n આગળ આવતો રહે, તો n માં ડેલ્ટા z અપન z બરાબર n ટાઈમ્સ ડેલ્ટા a અપન a. ધેટ્સ ઓલ. n ઘણી થઈ તો ડેલ્ટા z અપન z બરાબર n ટાઈમ્સ ડેલ્ટા a અપન a. તો એનો નિયમ બની જાય. તો ઘાતાંકમાં નિયમ શું બને? નિયમ શું થાય? કે જેટલો ગમે તે ઘાતાંક હોય, કે n જેટલો, કે જેટલો ઘાતાંક ધરાવતી કોઈ પણ ભૌતિક રાશિ તમે લો, તો કે જેટલો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી કઈ સાપેક્ષ ત્રુટી કોના જેટલી હોય? એ રાશિની સાપેક્ષ ત્રુટીના કે ગણી હોય. સાપેક્ષ ત્રુટી વ્યક્તિગત ત્રુટી, જે તમે રાશિ લીધી એ વ્યક્તિગત ત્રુટીની, તો વ્યક્તિગત ત્રુટીની
કે જેટલો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી વ્યક્તિગત રાશિની સાપેક્ષ ત્રુટી, વ્યક્તિગત રાશિની એ બી ગમે તે સાપેક્ષ ત્રુટી ના કેટલા ગણી હોય? કે ગણી હોય છે. એટલે કેટલી? ઘાતાંક ગણી હોય છે. તો ત્રુટીના કે ગણી હોય છે. તો ઘાતાંકમાં ઘાતાંક ગણી તમારે નિરપેક્ષ ત્રુટી સાપેક્ષ ત્રુટી કરી દેવાની. તો આ ઘાતાંકનો નિયમ થયો. 3 નિયમ યાદ રાખવાના છે: સરવાળા બાદબાકીની ત્રુટી, ગુણાકાર ભાગાકારની અને ઘાતાંકની ત્રુટી. આને એક નાના સરખા ટેબલમાં આપણે દર્શાવી દઈએ. દેટ ઇઝ આઈ થિંક ઇઝીએસ્ટ વે ટુ રિમેમ્બર. એને યાદ રાખવા માટે તમે સરળતાથી આ ટેબલને જોઈ શકો તો તમને સીધી યાદ રહી જાય. એ ટેબલ આપણે ડ્રો કરી દઈએ. જો તો ત્રુટીઓના સંયોજનનું એક નાનું ટેબલ આને સમરાઇઝ કરી દઈએ તો તમને સીધે સીધું મળી જાય. તો એ ટેબલ આપણે ડ્રો કરી દઈશું. તો આમ બનાવીશું. ક્રમ છે. આ ત્રુટીઓનું સંયોજન છે. ગુણાકાર ભાગાકાર, સરવાળો બાદબાકી અને એમાં ઉદ્ભવતી અહીંયા આગળ ત્રુટી છે. અંતિમ પરિણામ છે અંતિમ ત્રુટી. નંબર 1, નંબર 2, નંબર 3. ત્રુટીઓનું સંયોજન. मान लो सरवाड़ो बादबाकी है z बराबर a प्लस और माइनस b है तो अंतिम त्रुटि शू मळे z में तो के निरपेक्ष त्रुटि डेल्टा z बराबर डेल्टा a प्लस डेल्टा b आ बेना निरपेक्ष त्रुटिना सरवाड़ा जेटली थाय. ओके. गुणाकार भागाकार होय तो z बराबर ab अथवा z बराबर a भाग्या b आवुं होय तो निरपेक्ष ने એટલે કઈ મળશે? સાપેક્ષ. डेल्टा z अपॉन z बराबर डेल्टा a अपॉन a प्लस डेल्टा b अपॉन b આટલી થાય. અને ઘાતાંક હોય z बराबर a रेस टू n तो एमां उद्भवती सापेक्ष त्रुटि ए n घणी थाय. डेल्टा a अपॉन a ना કેટલા ઘણી થાય? n ઘણી થાય. तो आ समराइज थई गयुं. आटलू याद राखो तो ज्यारे आपणे केल्क्युलेशन न्यूमेरिकल्स करीए ते वखत आ आपणने सरळताथी याद रही शके.